લખપતના મામલતદાર નિયમ વિરુદ્ધ કંપનીને પવન ચક્કી ઊભી કરવા માટે મદદ કરી રહેલ છે। મામલતદારને અધિકાર ન હોવા છતાં દયા પર પીઆઈને પવન ચક્કી ઊભી કરવા સૂચના આપવામાં આવે છે। નવી માપણીની ભૂલના કારણે જમીન વેચનારની જમીનના બદલે બીજા ખેડૂતની જમીનમાં પવન ચક્કી ઊભી થઈ રહી છે, જે ખૂબ જ ગંભીર બાબત છે તેમ વી.કે. હુંબેલ જણાવી રહ્યા છે। લખપત તાલુકાના જુનાગ્યા ગામે સમાનાથા મમુની માલકીના જૂના સર્વે નંબર 64 તથા સર્વે નંબર 138 થયેલ છે, જેનું ક્ષેત્રફળ 27484 આવેલ છે। પરંતુ જ્યારે નવી માપણી થઈ ત્યારે ખેડૂતની જમીન મૂળ જગ્યાની બદલે અન્ય જગ્યાએ ખેડૂતની જમીન નકશામાં બેસાડી દેવામાં આવેલ છે। આવી અનેક ભૂલો કચ્છમાં નવી માપણીમાં રહેવા પામેલ છે, જેની ભૂલ સુધારવા માટે તારીખ 2/6/2023ના DILR સમક્ષ વાંધો પણ નોંધાવેલ છે। પરંતુ ગામના એક ખેડૂત જુમાનાથ તેમની જમીન જૂના સર્વે નંબર 65 નવા સર્વે નંબર 155 નેત્રાવિંડને વેચાણ આપેલ, જે જમીનમાં આલ્ફનાર કંપની પવન ચક્કી ઊભી કરવામાં આવ્યા ત્યારે મૂળ ખેડૂતની જમીનના બદલે સમાનાથા મમુની માલિકીના જૂના સર્વે નંબર 64માં કામ કરવા લાગ્યા ત્યારે નાથ મમુ સમાએ અનેકોવાર પવન ચક્કીનું કામ ન કરવા રજૂઆત કરી, પરંતુ કંપની દ્વારા પોલીસનો સાથ લઈ બળજબરીથી પવન ચક્કી ઊભી કરી ગયા। આમ વેચનાર ખેડૂતની જમીનના બદલે સમાનાથ મમુની જમીનમાં પવન ચક્કી ઊભી કર્યા પછી જેમાં હજુ લાઇટના કનેક્શનો જમીન માલિકને આપવા દીધેલ નથી। પરંતુ નવાઈની વાત તો એ છે કે સરકારી નવી માપણીની ભૂલનો ભોગ મૂળ ખેડૂત નાથ મમુ સમા લાંબા સમયથી ભોગવી રહેલ છે। કંપની દ્વારા ખોટી જગ્યાએ પવન ચક્કી ઊભી કરેલ હોવા છતાં લખપતના મામલતદાર અને લખપતના પીઆઈ ખેડૂતના બદલે કંપનીને મદદ કરી રહેલ છે અને લખપતના મામલતદાર તારીખ 23/12/2025ના પત્રથી દયા પર પીઆઈને પત્ર લખી અને કંપનીની તરફમાં બાંધકામ કામગીરી ચાલુ રાખવા બાબતે જણાવેલ છે। પરંતુ મામલતદારશ્રીને કંપનીના બાંધકામ બાબતે કોઈ પણ જાતની સૂચના આપવાનો અધિકાર ન હોવા છતાં કયા હેતુથી પીઆઈને ભલામણ કરે છે તે સમજાતું નથી અને ખેડૂત દ્વારા નવી માપણીની ભૂલ સુધારવા માટે દયા પર પ્રિન્સિપલ સિવિલ કોર્ટમાં દાવો પણ ચાલુ હોવા છતાં કંપનીને પવન ચક્કી ઊભી કરવા માટે લખપત મામલતદાર મદદ કરી રહેલ છે। આ જમીન કોની થાય છે તેની માપણી સ્થળ ઉપર જઈ DILR દ્વારા કરવામાં આવેલ છે અને જેની માપણી સીટ તારીખ 27/11/2025ના રોજ આપેલ છે, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે તે મુજબ પવન ચક્કી જૂના સર્વે નંબર 64માં ઊભી થયેલ છે, જેથી મામલતદારશ્રી આ બાબતની ગંભીર તારીખથી નોંધ લઈ અને મૂળ ખેડૂતને મદદ કરવાની ફરજ હતી, પરંતુ તેના બદલે મૂળ ખેડૂતને મામલતદાર એવી સૂચના આપે છે કે તમે જીપી કરાવી લો। આમ કઈ કંપની તરફદારી કરતા હોય તેમ લાગે છે। ખરેખર તો કંપનીએ કેજીપી કરાવવું જોઈએ, પરંતુ અહીં તો ચોર કોતવાલને દંડે તેમ લાગી રહ્યું છે। ત્યારે મામલતદારશ્રી આમાં કોઈ રોલ જ રહેતો નથી। બાંધકામની પરવાનગી કે રજા ચિઠ્ઠી આપવાનો એને કોઈ અધિકાર નથી। કંપની બાંધકામ કરવા માટે પોલીસને સૂચના આપવાનો પણ અધિકાર નથી અને મામલતદારશ્રીને કંપનીની ચિંતા હોય તો DILR પાસેથી સ્પષ્ટ અભિપ્રાય માંગવાની જરૂરિયાત હતી, જે બદલે નવી માપણીના ભૂલનો ભોગ સાચા ખેડૂતો શા માટે બને એટલું જ નહીં, પરંતુ કંપનીને જમીન વેચનાર પણ આ જમીન મારી નથી તેમ જણાવે છે। વેચનારની જમીન બાજુમાં છે તેમ છતાં એકતરફી મામલતદાર શ્રી કંપનીની તરફદારી કઈ રીતે કરી શકે? આ વિવાદ કંપની અને ખેડૂત વચ્ચે છે। ખેડૂત સરકાર DILRની માપણી સીટ પર રજૂ કરેલ છે, તેમ છતાં કંપનીને રેકર્ડ બાબતની રજૂઆત કરવી હોય તો કલેક્ટરશ્રી પાસે રજૂઆત કરવી પડે અને પોલીસ બંદોબસ્ત કલેક્ટરનો હુકમ હોય તો જ આપી શકાય, જેથી મામલતદારશ્રી જ્યાં સુધી રેકર્ડની ખરાઈ ન થાય ત્યાં સુધી કોઈપણ જાતની સૂચના પોલીસને ન આપે તેવી વિનંતી। આ પત્રકાર પરિષદમાં વી.કે. હુંબલ, ગનીભાઈ કુંભાર, હુસેન રાયમા, અંજલિ ગોર, જમીનના ખેડૂત અનવર ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે સરકારે નવી માપણીઓ કરાવી ત્યારે ઘણી જગ્યાએ ફરિયાદો ખૂબ આવી કે આ નવી માપણીઓમાં ક્યાંક ને ક્યાંક જમીનો છે એમાં ઘણી બધી વિસંગતાઓ ભૂલો આવે છે અને એવું જ બન્યું। અમારા પાલભાઈ આંબલિયા વારંવાર સરકારને કહેતા આવ્યા છે કે એકનું ખેતર તમે બીજી જગ્યાએ બેસાડી દીધા, કોઈના ખેતરમાં ઘૂસી ગયા, કોઈ શેઢામાં ખૂબ વિસંગતાઓ આવી। આવો એક બનાવ આપણે અત્યારે જે અમારા ધ્યાનમાં આવ્યો છે, લખપત તાલુકાનું જુનાગ્યા ગામ છે। હવે ત્યાંના જમીન જે છે એક ભાઈએ પવન ચક્કીની કંપનીને વેચી અને વેચી બરાબર છે, એના સર્વે નંબર હતા એ મુજબ વેચી, પરંતુ જ્યારે એ પવન ચક્કી ઊભી કરવા આવ્યા ત્યારે એ વેચનારના ખેડૂતના બદલે
આ નવી માપણીની ભૂલને કારણે બીજા એક ભાઈ છે જેનું નામ છે સમા નાથા મમુ, એની માલિકીની જમીનમાં પવનચક્કી ઊભી કરવા લાગ્યા. ત્યારે આ ભાઈ આપણે નાથા મમુએ વાંધો લીધો કે આ જમીન મારી છે, મારી માલિકીની છે, વડીલો પાર્જિત જમીન છે, નકશામાં બેઠેલી છે, તો ભૂલ છે એ નવી માપણીની છે. તો નવી માપણીનો ભૂલનો ભોગ સાચો ખેડૂત શું કામ બને? આટલા બધા વાંધા લીધા પછી પણ ત્યાં કંપનીએ બળજબરીપૂર્વક પોલીસને સાથે રાખી આખી પવનચક્કી ઊભી કરી દીધી. એના પછી અમે લાઇટના કનેક્શન કે ટીસી કે લાઇટના પોલ ઊભા કરવાનું બાકી છે. ખેડૂત સતત લડાઈ લડતા આવ્યા છે. મામલતદાર પાસે ગયા, કલેક્ટર પાસે ગયા, અનેક રજૂઆતો કરી, કોઈ સાંભળે નહીં. અને મામલતદારને અધિકાર જ, લખપતના મામલતદારશ્રીને કોઈ અધિકાર જ નથી કે એ સીધો પીઆઈને સૂચનાઓ આપે કે જાઓ તમે કંપનીને પોલીસ બંદોબસ્ત આપો. તો આ કઈ રીતે ચાલે કે જે ખેડૂત પોતાની માલિકીના હક છે, અધિકાર છે, તો આ ભૂલનો ભોગ ખેડૂત શા માટે બને? તો અમે મામલતદારશ્રીને આપણા માધ્યમથી કહેવા માગીએ છીએ કે આ મામલતદારશ્રીના અધિકારનો બહારની વાત છે. પોલીસ બંદોબસ્ત આપવો હોય તો કલેક્ટર જ આપી શકે, અને અહીંયા તો ભૂલની વાત છે. ડીઆઈએલઆર જે કચ્છના ડીઆઈએલઆર પાસે પણ માપણી કરાવી, એમને પણ માપણી શીટમાં કીધેલું છે આ એમની માપણી શીટ છે અને સરકારી માપણી છે. એને પણ કીધેલું છે કે જે પવનચક્કી ઊભી થાય છે એ ખરેખર સમા નાથા મમુની માલિકી, જેના જૂના સર્વે નંબર 64 છે એમાં જ થાય છે. આ ડીઆઈએલઆર કર્યું છે. તેમ છતાં બળજબરીપૂર્વક આ પોલીસનો સાથ લઈ અને કંપની ત્યાં પવનચક્કી ઊભી કરી રહી છે. અને આ પવનચક્કી જો ઊભી થઈ જાય તો મૂળ ખેડૂતને ખૂબ મોટું નુકસાન થાય એવું છે. એટલે અમે કહેવા માગીએ છીએ આપના માધ્યમથી, મામલતદારશ્રી હોય કે ત્યાં પરના પીઆઈ હોય, કે જ્યાં સુધી રેકર્ડની પૂરી ચકાસણી ન થાય, કલેક્ટરશ્રીનો હુકમ ન થાય, ત્યાં સુધી તમે આ બિલકુલ પવનચક્કીનું કામ અટકાવી નાખો. અને જો ખરેખર પવનચક્કી કંપનીએ બીજાના માલિકીના ખેતરમાં જો ઊભી કરી હોય તો ત્યાંથી પવનચક્કી હટાવવી પડે, ત્યાંથી કાઢવી પડે, અને ખેડૂતને જે જમીનને નુકસાન થયું હોય એનું પણ વળતર આપવું પડે. આની ફરિયાદ અમે કલેક્ટરશ્રીને પણ કરવાના છીએ 1-2 દિવસમાં. પહેલી વાત અમારી અત્યારે એ છે કે કંપની અત્યારે મામલતદારશ્રી કંપનીને કોઈ સૂચના ના આપે, પીઆઈને કોઈ સૂચના ના આપે, કામ સતંતર બંધ રહે. એ ડીઆઈએલઆરનો અભિપ્રાય આ ન માને તો પોતે મંગાવે, ડીઆઈએલઆરને બોલાવીને ત્યાં ખરેખર એની માલિકીની જમીનમાં આ પવનચક્કી ઊભી થઈ રહી છે એની ખરાઈ કરે, એની ચકાસણી કરે, ત્યાર પછી જ આ પવનચક્કીનું કામ આગળ વધવું જોઈએ. નહીંતર અમે બધાને પક્ષકાર બનાવીને કોર્ટમાં લઈ જવાના છીએ. મામલતદાર હોય, ત્યાંના પીઆઈ હોય કે જે પણ અધિકારીઓ આમાં એને સાથ આપશે કંપનીને, તો દરેકને અમે કોર્ટ સુધી લઈ જઈશું. આ ખાસ ગંભીર બાબત છે. કોઈ સાચા ખેડૂતને અન્યાય ન થાય, એને ખરેખર એનો અધિકાર મુજબની જમીનમાં એને હક મળવો જોઈએ. અને આવી ગંભીર બાબત છે. આખા ગુજરાતમાં જ્યારે નવી માપણીઓમાં વિસંગતાઓ છે એ રીતે આપણા કચ્છમાં પણ વિસંગતાઓ છે, અને આ વિસંગતાઓ સામે આવી છે. ત્યાંની પંચાયતે પર કીધું છે કે આ ભાઈ પવનચક્કી ઊભી થાય છે એ ખોટી જગ્યાએ ઊભી થાય છે. ત્યાંના લોકો પણ, ગ્રામજનો પણ કહે છે, પણ કંપની વાત સાંભળવા તૈયાર નથી, કારણ કે એમને મામલતદારને પીઆઈ મદદ કરી રહ્યા છે. તો આ એમની મદદ બંધ કરે અને સાચા ખેડૂતને ન્યાય મળે એના માટેની આજે અલ્ફના કંપનીનું નામ છે, બરાબર છે? તો એ અલ્ફના કંપનીનું વાળું છે, એ નામની કંપની છે પવનચક્કીની, અને એ કંપની કામ અત્યારે કરી રહી છે. તો હું છેલ્લા 2 વર્ષથી ખેડૂત સતત આના માટે લડાઈ લડે છે, હેરાન થાય છે, અધિકારીઓ પાસે જાય છે, કંપનીવાળા પાસે જાય છે, પોલીસ સ્ટેશનમાં જાય છે. ઉલટાનું ખેડૂત ગુનેગાર હોય એવો વર્તન અત્યારે ત્યાંની પોલીસ કરી રહી છે, ત્યાંના મામલતદાર કરી રહ્યા છે. આ ખૂબ ગંભીર બાબત છે. કારણ કે ખેડૂત જો સાચો હોય, ખોટો હોય તો તમે ડીઆરએલને બોલાવો, દૂધનું દૂધ અને પાણીનું પાણું થઈ જશે. બાકી કોઈની માલિકીની જમીનમાં તમે કેવી રીતે વગર કોઈ પણ આધાર વગર તમે ઊભા કરી શકો? આ વાત ખૂબ ગંભીર બાબત છે. અને એટલું કહેવા માગીએ છીએ કે આ ભૂલ નવી માપણીને કારણે થઈ છે, તાત્કાલિક આ વહીવટી તંત્ર સુધારી અને સાચા ખેડૂતને ન્યાય અપાવે એવી અમારી માંગણી છે. આમાં સાહેબ કલેક્ટરની એનેમાં કોઈ તલાટીની જરૂરિયાત નથી રહેતી, કોઈ પંચાયતની જરૂરિયાત નથી. ઓનલાઈન તમે અરજી કરો, રેકર ઉપર, હાથવાર ઉપર તમારે જે ખેડૂતે વેચી છે એને નામે જમીન છે જ. એવું નથી કહેતા કે નથી વેચી. ખેડૂત પોતે વેચનાર પણ કહે છે કે ખરેખર આ મેં વેચી જમીનમાં ઊભી નથી થતી, આ પવનચક્કી બીજી જગ્યાએ ઊભી થાય છે. આ વેચનાર ખેડૂત પણ બોલે, પરંતુ કાગળ ઉપર એને થઈ ગઈ, તો કાગળ ઉપર એને થઈ ગઈ છે એ જમીન બરાબર છે, એમાં કાંઈ ખોટું નથી. પણ એ જમીન જે છે એની જગ્યાએ બીજી જગ્યાએ
થાય છે એની મૂળ જગ્યાની બદલે હા મૂળ જગ્યાની ગ્રામ પંચાયતે પણ આમાં વાંધો લીધેલો છે કે ભાઈ જે જગ્યાએ ઊભી થાય છે એ જગ્યા ખરેખર આ બીજાની માલિકીની છે, એ ખેડૂતની માલિકીની નથી, જેને વેચનાર છે એની. તો આ ખૂબ ગંભીર બાબત છે ને. આ ગંભીર બાબતને સુધારી લેવામાં આવે એવી આપણા મીડિયાના માધ્યમથી મારા તમામ મિત્રોને વિનંતી છે, અપીલ. આમાં સરપંચની સંડોવણી કોઈ હોય જ નહીં. આમાં કંપની એની રીતે અત્યારે જ્યાં નંબર બેઠેલો છે નવી માપણીમાં એ પ્રમાણે કરે છે, પણ નવી માપણી જૂની માપણીના જે વિસંગતાઓ છે એને કારણે અત્યારે પરિસ્થિતિનું આ નિર્માણ થયું છે. સરપંચ તો ઉલટાનું લખ્યું છે કે આ ખોટું થાય છે, જે પવનચક્કી ઊભી થાય છે એ ભાઈ આમની જ જમીન છે કે નહીં, જે મારી બાજુમાં બેઠેલ છે એ ખેડૂતની. તો ખરેખર તો એ સમામાં ભાઈની જ જમીન છે, એની આ ભૂલ થાય છે. પણ અત્યારે કંપનીવાળા કે મામલતદારવાળા સાચા ખેડૂતની વાત સાંભળવા તૈયાર નથી. મારું નામ હુસેન રામા, પ્રવક્તા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ. આજનો જે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને એનામાં જે ખેડૂતનું જે જમીન છે એ બીજાને કંપનીને દેવામાં આવ્યું છે, કઈ રીતનું આખું મેટર છે અને શું કહેવું? વર્ષ 2014-15માં કચ્છમાં એક સાઉથની કંપની દ્વારા સરકારશ્રી દ્વારા સાઉથની કંપનીની એજન્સીને કામ આપી અને જમીનનું પ્રમોલગેશન એટલે કે નવી માપણી કરવામાં આવી. અને એ નવી માપણીમાં અનેક જગ્યાએ વિસંગતતાઓ, અનેક જગ્યાએ અધુરાશો હતી, જેના કારણે કેટલાક લોકો નામદાર હાઈકોર્ટમાં પણ ગયા છે. એ માપણી ક્યાં માન્ય પણ નથી. લખપત તાલુકાના જુણાગિયા ગામમાં આજ 2014-15માં જે માપણી થઈ અને લખપત તાલુકાના જુણાગિયા ગામમાં 30 થી 40 સર્વે નંબર અલગ અલગ જગ્યાએ બેસી ગયા. દાખલા તરીકે કબ્રસ્તાન હોય તો ત્યાં માલિકીની જમીન બેસી ગઈ, દલિત સ્મશાન હોય તો ત્યાં માલિકી બેસી ગઈ, રબારી સમાજનું સ્મશાન હોય ત્યાં. આવો જુણાગિયા ગામમાં થયું અને જુણાગિયા ગ્રામ પંચાયતે વર્ષ 2022-23માં માનનીય કલેક્ટર અને ડીએલઆર સાહેબને ગ્રામ પંચાયતના ઠરાવ દ્વારા પણ જાણ કરી કે સાહેબ અમારા ગામમાં આવું થઈ ગયું છે. ત્યારબાદ લખપત તાલુકાના એ જ ગામમાં એક ખેડૂતે પોતાની માલિકીની જમીન અલ્ફાનર કંપનીને, વિન્ડ ફાર્મ બનાવતી કંપનીને પવનચક્કી માટે જમીન આપી, જેના જૂના સર્વે નંબર 64 અને નવા સર્વે નંબર 138 જે જમીન વેચી એના જૂના સર્વે નંબર 65 અને નવા સર્વે નંબર 155. પરંતુ પવનચક્કી બનાવતી કંપની દ્વારા એની જગ્યાએ નાથા મમ્મુ સમા જે 100 વર્ષની ઉંમરના વડીલ છે એમની માલિકીની જમીન એટલે કે જૂના સર્વે નંબર 64 અને નવા સર્વે નંબર 138માં આ પવનચક્કીનું કામ ચાલુ કર્યું. ત્યારે ખેડૂતો છેલ્લા 2 વર્ષથી પવનચક્કીવાળા પાસે આ અમારી જમીન છે, આ અમારી જમીન છે એવી માંગણી કરી, પરંતુ ખેડૂત પોતાના મની અને મસલ પાવરના જોરે ખેડૂતને સતત હેરાન પરેશાન કરતા હતા. ડીએલઆર અને સરકારની ભૂલ એક સાચો ખેડૂત બની રહ્યો હતો. આ અંગે ખેડૂતે પોતે નામદાર કોર્ટમાં પણ સિવિલ દાવો દાખલ કર્યો છે. ડીઆઈલર કચેરીએ 100 ધક્કા ખાધા બાદ 2 મહિના પહેલાં એમને માપણી સીટ મળી છે. માપણી સીટ મળ્યા બાદ પણ અત્યારે પવનચક્કીવાળા તંત્રને ગેરમાર્ગે દોરી આખો દિવસ આ જમીન અમારી છે, આ જમીન અમારી છે એવા તંત્રને ગેરમાર્ગે દોરી અને ખેડૂત પર તંત્ર દ્વારા દબાણ કરવામાં આવી રહ્યો છે. તારીખ 19/1/2026ના હું ઓન રેકોર્ડ કહું છું કે 19/1/2026 લાસ્ટના આ અલ્ફાનર કંપનીના અધિકારીઓ સાંજના 6:30 વાગે મામલતદાર ઓફિસમાં ગયા છે અને 6:30 વાગે મામલતદાર સાહેબ પાસે લેટર લખાવ્યો છે અને મામલતદાર સાહેબે ખેડૂતને અને પીઆઈને લખ્યું છે કે ભાઈ તમે આનામાં કામ ચાલુ કરાવો. નામદાર સિવિલ કોર્ટમાં દાવો ચાલુ હોય ત્યારે કોઈ પણ તંત્ર આનામાં દખલગીરી ન કરી શકે. નામદાર કોર્ટનું અનાદર છે અને સાથે સાથે જે ખેડૂત છે પોતાના ન્યાય માટે કોર્ટમાં પણ દાવો કરેલ છે. ત્યારે આ મુદ્દે ખેડૂતને અન્યાય થઈ રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં જે ખેડૂતોની હાલત છે, લખપત તાલુકાના એક ગરીબ ખેડૂત પર અન્યાય થઈ રહ્યો છે, એ મુદ્દે આજે અમે પત્રકાર પરિષદ બોલાવી હતી.